जय सियाराम। जय संकट मोचन हनुमान जी महाराज। जय गुरु की श्याम जी बाबा। तो आज आप समझवानी कोशिश करीशुं आजनी सोपाई में कि साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुलारे। कि भाई दादा साधु संतों की रक्षा करे, असुरों निकंदन करे। टूंक में तो अपना जेवा सामान्य माणसों शुं? तो આપણે હનુમાન ચાલીસા કરીએ તો એના ફળ રૂપે આપણને શું મળે? તો આપણે વાંચીએ કે સૌથી પહેલાં આપણે સાધુ શબ્દની પરિભાષા કરીશું કે સાધુ સંત કે તુમ રખવારે असुर निकंदन राम दुलारे। साधु નો અર્થ ફક્ત ભગવા કપડાં પહેરવા, મોટી જટાઓ રાખવી, જંગલમાં રહેવું, ભગવાનની પાછળ ભગવાનની પ્રાપ્તિ માટે સતત મથ્યા રહેવું એટલો જ મર્યાદિત નથી। એનો અર્થ એ પણ નથી કે એને સાધુ ન કહેવાય, એને સાધુ જ કહેવાય। કે ગાંધી બાપુ કે જેનું જીવન સાધુ એનું નામ સાધુ, એ પણ પર્યાપ્ત નથી। સાધુ જેને આપણે સાધુ સમજીએ છીએ, ભગવા કપડાં પહેરે, મોટી જટા રાખે, જંગલમાં રહે, વનમાં રહે, તપસ્યા કરે, મંદિરમાં રહે, પૂજા કરે, એ સાધુનું પરિસ્વરૂપ છે। ઊંચામાં ઊંચું સ્વરૂપ કોઈ સાધુનું હોય તો એ પરિસ્વરૂપો છે બધા। દશનામ સાધુઓ, અલગ અલગ અખાડાના સાધુઓ, એ સાધુ છે પણ એ પરિસાધુ છે, પરિસ્વરૂપ છે, પર સ્વરૂપ, ઉચ્ચ સ્વરૂપ। જેવી રીતે આપણે એક સીધી વાત છે કે સવારમાં આપણે દાંતણ કર્યું પછી એમાંથી કોલગેટ આવે, તો અત્યારે લગભગ ભારતમાં કોલગેટનું વર્ષ એટલું બધું વધી ગયું કે લગભગ બધાના મોઢે એવું થઈ ગયું કે કોલગેટ, પછી એ પેપ્સોડન્ટ્સ કરતો હોય તો એમ કે શું કરે, કોલગેટ કરે છે। પતંજલિની ટ્યુબ વાપરતા હોય તો પણ કે કોલગેટ કરે છે। તો કોલગેટ એ કંપની છે, બ્રાન્ડ છે। એટલે પેલા એવું થયું કે બ્રશ કરે છે તો બ્રશ, કોલગેટ એટલે બ્રશ કરવું એવું થયું। પછી કોઈ પણ ટ્યુબ હોય તો કે કોલગેટ કરે છે। સાધુ ને આપણે જે સમજીએ છીએ એ પરિસ્વરૂપ છે, પણ ખરેખર સાધુ કોને કહેવાય? સાધુવાદ ભગવાન શ્રી રામને પણ વશિષ્ઠજી આપ્યો છે। સાધુ સાધુ કહીને પુકાર્યા છે। તો ભગવાન શ્રી રામ તો ક્ષત્રિય હતા, રાજા હતા, એમને પણ સાધુ કહ્યા છે। સાધુ શબ્દનો ઘણી જગ્યાએ પ્રયોગ થાય છે। પછી આપણે લોક જીવનમાં જોઈએ તો નહીં કહેતા ભાઈ એ તો તક સાધુ છે, જે તક પ્રાપ્ત થઈ હોય એ તકને સાધી લે, એ તકને વધાવી લે, એ તકનો લાભ લઈ લે, જેનામાં એટલી આમ તાર્કિક બુદ્ધિ હોય। આપણે હનુમાન ચાલીસામાં એક ચોપાઈમાં આવે છે ને શબ્દ, આપણે ત્યારે વ્યાખ્યા કરી હતી કે ફક્ત 6 સેકન્ડની અંદર નિર્ણય લઈ લેવાનો, સતર્કતા હોય, અને જે પોતાનો લાભ લઈ લે એ સમયે એને તક સાધુ કહેવાય। તક મળી અને ઝડપી લીધી એનું નામ તક સાધુ। પછી બગ સાધુ હોય, ખોટી ખોટી બગલાની જેમ, હંસ જેવો બગલો દેખાય એમ બગલાની જેમ ખોટી ખોટી ભક્તિ કરે અને પોતાનો સ્વાર્થ સાધે, એનું નામ બગ સાધુ કહેવાય। પછી ઠગ સાધુ,
કોઈ લોકોને છેતરીને ઠગીને અને પોતાની સ્વાર્થ સાધી લે, પોતાનું સાધન સાધી લે, લઈ લે, પોતાના ભોગ પૂરા કરી લે, એને ઠગ સાધુ કહેવાય. પછી હમણાં જ મેં વાંચ્યું ભગવતભાઈ પંડ્યાની ગ્રંથિકામાં કે ભારતની અંદર જ્યારે એક પિતા વિવાહ સંસ્કારની અંદર પિતા જ્યારે પોતાની કન્યાનો હાથ જમાઈને આપે છે, હાથમાં આપે છે, ત્યારે પિતા કહે છે સાધુ ભવાન આસ્તામમ અર્ચધિષ્પામાં ભવંતી અર્ચધિશ્યામા ભવંતી, એટલે કે તમે સાધુ થાઓ, અમે તમારું પૂજન કરીશું. તમે વિચાર કરો કે કોઈ કન્યાનો બાપ પોતાની પત્નીને, પોતાની પુત્રીને પરણાવીને પોતાની પુત્રીનો હાથ જ્યારે કોઈ વરના હાથમાં આપે છે, છોકરાના હાથમાં આપે છે, જમાઈના હાથમાં આપે છે, એ હસ્તમેળાપ પહેલાં કોઈ એવું બોલાવે ખરું કે તમે સાધુ બનો, અમે તમારું પૂજન કરીશું? હા, આપણે એવો રિવાજ છે કે જમાઈને વિષ્ણુ સમજીને એમના અંગૂઠાનું પૂજન કરવું, પણ આવું કોઈ સસરો કહે ખરો? ના, આપણે એવું કહીએ કે ના, પણ આ વિધિની અંદર છે. તો સામે જમાઈ એમ કે છે અહમ સાધુ ભવામી મામમ અર્ચયા, હું સાધુ થાઉં છું, મારું પૂજન કરો. એ પણ હાસ્યાસ્પદ લાગે છે ને, જ્ઞાન નથી એને કે કોઈ જમાઈ એવું થોડું કે સસરા તમે મારું પૂજા કરો અને હું સાધુ થઈ જઈશ. તો જમાઈ એમ ન કે ભાઈ તમારી દીકરી યારે કે હું સાધુ થવા થોડો પરણ્યો છું, મારે તો સંસાર સુખ ભોગવવાના છે, મારે તો ફલાણું બનવાનું છે, ફલાણું બનવાનું છે, ફલાણો બિઝનેસ કરવાનો છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે, તમે તમારી દીકરીને પાછી લઈ જાઓ. પણ ના, અહીં અર્થમાં ફરક છે, આપણી સમજણમાં ફરક છે. અને જો એ સસરા એમ કે તમે સાધુ થાઓ, અમે તમારું પૂજન કરીશું, અને જમાઈ જો એમ ન કે હું સાધુ થાઉં છું, આપ મારું પૂજન કરો, તો કદાચ સસરા ત્યારે કન્યાદાન ન કરે. બે અર્થ છે, એક સાધુ અને એક પૂજન. પૂજનનો એક અર્થ એવો થાય છે કોઈ પણની પૂજા કરવી, એટલે આપણે માનસિક રીતે એવું મગજમાં ઠાંસી લીધું છે કે દીવો કરવાનો, અગરબત્તી કરવાની, શક્ય હોય તો ધૂપ કરવાનો, આરતી ઉતારવાની, અગરબત્તી ફૂલ ચડાવવાના, એ પૂજા ખરી, પણ એ ભગવાન માટે. આરતી ઉતારવાનું પણ એક વિજ્ઞાન છે, સાયન્સ કે દીકરો બહારથી આવે તો પણ માતા આરતી ઉતારે, પતિ આવે તો પણ આરતી ઉતારે, આપણે ઘેર કોઈ સાધુ સંત આવે તો આપણે એની આરતી ઉતારીએ, કોઈ રાજા આવે તો એની આરતી ઉતારીએ. આરતી ઉતારવાનું પાછળનો એક સાયન્સ છે, વિજ્ઞાન છે. તમને ખ્યાલ હોય તો અમે નાના હતા ત્યારે રમતા હતા, કદાચ તમે રમતા હોય તો, કે બે દિવાસળી લઈએ, પછી એ બે દિવાસળીને આવી રીતે રાખીએ એક પછી એક ઉપર, પછી એક જણો એ દિવાસળી પકડી રાખે, પછી આમ ઊંચી કરે તો આરામથી ઊંચી થતી હોય, પછી એ દિવાસળી પાછી આમ પકડે, બીજી એક દિવાસળી લઈને સામેવાળી વ્યક્તિ આમ કરીને 7 આંટા ફેરવે, પછી એ દિવાસળી ધીમે ધીમે ઊંચી કરે તો એ ભારે લાગે, એ વજનદાર લાગે, જલ્દી ઊંચી નહીં થાય. એવી જ રીતે
આરતી ઉતારવાથી માણસના થાક ઉતરે છે. આ નામ એટલે જ આરતી છે. આર્ત, દુઃખ દૂર કરવા માટેનું સાધન, એટલે કે એનો થાક દૂર કરવા. થાકીને માણસ જે આવ્યા હોય આપણે કરે. અને પહેલાંના સમયમાં ચાલીને આવતા, દૂરથી આવતા. અત્યારે જેમ એસી ગાડીઓ તો હતી નહીં, તો આપણા ઘેર આવે તો એના પગ ધોવો તમે. સાધુ સંતના પગ ધોવાનો બીજો કોઈ અર્થ મને ખબર નથી, પણ ચાલીને આવ્યા હોય, દૂર દૂરથી આવ્યા હોય, થાક્યા હોય, તો એના આરતી ઉતારો, એના પગ ધોવો, તો એનો બધો જ થાક દૂર થઈ જાય. અને પછી તમને જે આશીર્વાદ આપે, જ્ઞાન આપે, એ શ્રેષ્ઠ જ્ઞાન. એટલે અને દરેકની પૂજા અલગ અલગ હોય. જમાઈ ઘેર આવે તો એની પૂજા અલગ હોય, સસરા આવે તો એની પૂજા અલગ હોય, દીકરી આવે તો એની પૂજા અલગ હોય. પૂજાનો અર્થ એમાં પૂરો ઉર્જા, એમાં ઉર્જા કેવી રીતે આવે, એનો વિકાસ કેવી રીતે થાય, એને તૃપ્તિ કેવી રીતે થાય, એ પ્રસન્નતા કેવી રીતે અનુભવે, એવું જે કાંઈ કરવું પડે એ કરો, એનું નામ પૂજા. પછી એને ફળ જમાડો, દૂધપાક જમાડો, જે જમાડો તે. સગુણ ઉપાસક પરહિત નિરત નીતિ દ્રઢ નેમ તે નર પ્રાણ સમાનમમ જિનકે ત્રિજગત. જે કંઈ સગુણ સ્વરૂપ હોય એની પૂજા કરવી જોઈએ. સગુણ સ્વરૂપનો અર્થ ફક્ત ને ફક્ત મૂર્તિઓ એવું નથી થતું. મૂર્તિ તો સગુણનું સ્વરૂપ છે, મૂર્તિ છે. પણ જ્યાં જ્યાં સારા ગુણ જોવા મળે એની પૂજા કરો, એમાં ઉર્જા પૂરો, સારા ગુણવાળી વ્યક્તિની ને પોષણ આપો, એનો વિકાસ કરો. કોઈ પણ વ્યક્તિ હોય, જનાવર હોય છે, ગાયની પૂજા કરો, ગાયને આરતી ઉતારો. એનાથી મને ખબર નથી ગાયને શું ફરક પડતો. ગાયની ખરીએ પગે લાગો, ખબર નથી મને શું ફરક પડતો. પણ ગાયના ગળે હાથ ફેરો, માથા ઉપર હાથ ફેરો, એનાથી ગાયને ઘણો બધો ફરક પડતો. ગાયને ઘાસ ખવડાવો, એનાથી ગાયને ઘણો બધો ફરક પડતો. અને પ્રસન્ન મને, પ્રસન્ન છે તેના વાસરુ માટે તો ઠીક છે, પણ તમારા માટે પણ એ પ્રાહો છોડે, દૂધની ધારો છોડાવે, અને એ દૂધ આપણને જે ફાયદો કરે એ બીજું કોઈ ન કરે. એટલે એ ગાયની પૂજા છે. એને ઘાસ આપો, એને હાથ ફેરવો, એને પંપાળો, એને પાણી પાવો, એ ગાયની પૂજા છે. જે કોઈ સગુણ સ્વરૂપ છે, એક આપણા શાસ્ત્રોની અંદર સગુણની ઉપાસના અને દુર્ગુણની ઉપાસના છે. એને કદાચ આપણે ઉપરના આસન પર ઉપાસના એટલે સૌથી આપણા વિચારમાં સૌથી ઉપર એને બેસાડ્યા, અને ઉપાસના એટલે આપણા વિચારમાંથી એને કાઢી મૂક્યા હોય, બધી જ રીતે આપણા જીવનમાંથી એને બદબાકી કરી નાખ્યું. એને ઉપાસના કહેવાય. ઉપાસના એટલે આપણા માટે રોલ મોડેલ. તો એક કૂતરું જો સગુણ સ્વરૂપે આપણા દરવાજે ઊભું છે, આપણા દરવાજાની રક્ષા કરે છે, તો આપણે એની પૂજા કરવી જોઈએ. તો એની પૂજા કેવી રીતે કરશું? તો એને રોટલી આપીશું, ખવડાવશું, ચાચવશું. બીજા કોઈ ડાઘિયા કૂતરા આવી ગયા હોય તો એનાથી રક્ષા કરીશું. બીજા કોઈને પરેશાન કરતા હોય તો આપણે એને બચાવશું, એ આપણને ચોરથી બચાવશે. તો થયું સગુણ સ્વરૂપ. તો એની પૂજા આપણે એને ખવડાવી પીવડાવીને કરીએ. અને પછી થયું દુર્ગુણ સ્વરૂપ. એ જ કૂતરું જો હડકાયું થઈ જાય તો એનું સ્વરૂપ બદલી ગયું, સગુણ સ્વરૂપમાંથી દુર્ગુણ સ્વરૂપ થયું.
ભલે એ બીમાર છે, પણ એ હડકાયું છે તો બધાને કરડે છે, કરડશે તો એના હિસાબે બધાને નુકસાન જશે. એ હડકવાનો જે રોગ છે એ ફેલાઈ જશે. એટલે એની ઉપાસના નથી કરવાની, એની પૂજા નથી કરવાની, એની ઉપાસના કરવાની છે. એને ગમે તે રીતે ત્યાંથી દૂર કરવાનું છે. સામ દામ દંડ ભેદ. એટલે આ છે પૂજા, પૂરો ઉર્જા. એટલે સસરા એમ કહે છે કે તમે સાધુ થાઓ. તો સાધુનો અર્થ એ થાય કે તમે હવે સંસાર માંડ્યો છે તો તમારે સાધનની જરૂર પડશે. તમારે ઘર ચલાવવા માટે અનેક સાધનોની જરૂર પડશે. સંચાર ચલાવવા માટે તમારે અનેક સાધનોની જરૂર પડશે. અને એ સાધનો મેળવવા માટે જે શ્રમ કરવો પડે એનું નામ સાધના. આપણે કહ્યું હતું ને હમણાં, રામે સબ પર રામ તપસ્વી રાજા. બીજા માટે જે કરવામાં આવે, સમષ્ટિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે, એનું નામ તપસ, તપ. પણ આપણા માટે આપણે કંઈક મેળવવું છે, આપણે કંઈક જોઈએ છે, પછી આ શર્ટ જ કેમ નથી? આ શર્ટ છે, સાધન છે મારા શરીર ઢાંકવાનું. તો આને પ્રાપ્ત કરવા માટે મારે જે મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે, શ્રમ કરવો પડે, એનું નામ સાધના. અને જો એના માટે હું મહેનત કરું છું, સાધના કરું છું, તો મારું નામ સાધુ. જે સાધના કરે એનું નામ સાધુ. પછી કોઈ પણ વસ્તુ માટે કરે. હવે કન્યાનો હાથ જમાઈને આપ્યો છે તો જમાઈને કન્યા માટે ઘર વસાવવું પડશે, એને રહેવા માટેની વ્યવસ્થા કરવી પડશે. તો એ થયું સાધન. તો એના માટે મહેનત કરવી પડશે, એ થઈ સાધના. અને એ સાધના કરે છે એટલે એ થયું સાધન. કન્યા માટે રથ લેવો પડશે, વાહન લેવું પડશે, તો એ થયું સાધન. અને રથ લેવા માટે જે પરિશ્રમ કરવો પડશે એનું નામ થયું સાધના. અને રથ એ સાધના કરવા માટે, એ સાધના જે કરે છે એનું નામ સાધુ. કાલે સંતાન થશે તો સંતાન માટે જે વસ્તુની જરૂરિયાત માટે, વસ્તુ એટલે સાધન, જે વસ્તુની જરૂરિયાત માટે કરવામાં આવતી મહેનત, કરવામાં આવતું શ્રમ, એનું નામ સાધના. અને એ સાધન મેળવવા માટે જે કોઈ મહેનત કરે એનું નામ સાધુ. એટલે સસરા એમ કહે છે કે અત્યાર સુધી તમે જે જીવન એ જીવ્યા, હવે તમે જો સાધુ થઈ જાઓ, તમે જો સાધુ થવા માંગતા હોય, તમે મહેનત કરવા માંગતા હોય, તમે પરિશ્રમ કરવા માંગતા હોય, તો અમે તમારું પૂજન કરીશું, તમારામાં ઉર્જા પૂરીશું, તમારે જે કાંઈ જરૂરિયાત હશે એ અમે પૂરી પાડીશું, તમારા જેમાં જે કાંઈ ઘટતું હશે એ અમે આપીશું, જ્યાં સલાહની જરૂર હશે ત્યાં સલાહ આપીશું, સહકારની જરૂર હશે ત્યાં સહકાર આપીશું, જે કાંઈ જરૂરિયાત હશે અમે આપીશું, અમે એટલે અમે તમારું પૂજન કરીશું. તો સામે પ્રત્યુત્તરમાં જેમાં એ કહે છે કે અહમ સાધુ ભવામી મામ અર્ચયા, હું સાધુ બનીશ. હું આજે સંસાર માંડું છું, એ સંસારને ભોગવવા માટે, સંસારને ચલાવવા માટે અને સંસાર સાગરની પાર અમારી નૈયા ઉતારવા માટે હું મહેનત કરીશું, પરિશ્રમ કરીશ. તમે અમારું પૂજન કરો, તમે અમને પ્રાણ, તમે અમને જે કંઈ જરૂરિયાત હોય અમને એ પૂરી પાડો. હું મહેનત કરીશ. સસરાને કહે છે કે હું મહેનત કરીશ તમારી પુત્રી માટે, મારા માટે.
તમારાથી થાય એટલી મેં સહાય તમે કરજો. તો આ સીધો સાદો અર્થ થયો કે હું સાધુ થાઉં છું. અહમ સાધુ ભવામી મામું અર્ચયા. પછી બીજા એક સરસ સંસ્કૃતમાં એક શ્લોક છે કે જે આ શબ્દને સાર્થક કરવા માટે કાપી છે કે પ્રાણદાનેન પરકાર્યાણી સાધનોતિ ઇતિ સાધુ. કોને સાધુ કહેવાય? કે પોતાના પ્રાણ આપીને પણ બીજાના કાર્યને સિદ્ધ કરે એનું નામ સાધુ. એટલે કે સાધુ ત્યાં સુધી સાધના કરે એ ઉત્તમ સાધુ આને કહેવાય કે પોતાના પ્રાણ આપીને પણ પરમાર્થ કાર્યને છોડે નહીં, છેલ્લે સુધી કાર્યમાં મથ્યો રહે અને કાર્યને સિદ્ધ કરે એને સાધુ કહેવાય. બહુ સરસ શ્લોક છે. પ્રાણદાનેન પરકાર્યાણી સાધનોતિ ઇતિ સાધુ. અને એટલે સાધુની વ્યાખ્યા કે જે કોઈ પણ સાધન માટે મહેનત કરે છે એને સાધુ કહેવાય. પણ પરિસ્વરૂપ તો એને જ કહેવાય કે જે ભગવાનની પ્રાપ્તિ માટે, ઈશ્વરની પ્રાપ્તિ માટે, સત્યની પ્રાપ્તિ માટે જે સાધના કરે છે, જે ભક્તિ માર્ગમાં પરિશ્રમ કરતો કરતો જે આગળ વધે છે, જે ભગવાનને પામવા માટે મથે છે એનું નામ સાધુ કહેવાય. અને સંત સાધુ એને કહેવાય કે પોતાનો કામ, ક્રોધ, મોહ, લોભ આ બધાને ડામી દેવા માટે સતત મથે છે એનું નામ સાધુ. અને સંત એને કહેવાય કે જેને કંઈ જ નથી, જેનું બધું જ કામ, ક્રોધ, મોહ, લોભ, માયા બધું જ તેનાથી દૂર થઈ ગયું છે. તેને હવે સાધના કરવાની જરૂર નથી. તે ફક્ત ને ફક્ત પરોપકાર માટે જ પોતાનું જીવન જીવે છે. તેને પોતાની કોઈ લાલસા નથી. પોતાના દેહ ભાવ તેને જતો રહ્યો છે. પોતાનો દેહ ભાવ જ નથી. પોતાના શરીર માટે તે કંઈ કરતો જ નથી. પોતાના મન માટે કંઈ કરતો નથી. અથવા તો એને કંઈક કરવા માટે અંદરથી તરંગો પણ નથી ઉઠતી. પરોપકાર સિવાય જેના મનમાં બીજું કંઈ નથી, ઈશ્વર સાથે જેનો સીધો સંબંધ છે એનું નામ સંત છે. અને એવા સાધુ લોકો જે નીતિથી, સાધુ પાછું એને જ કહેવાય જે નીતિથી, નિયમ પ્રમાણે પોતાના હિત માટે અને બીજાના હિત માટે જે કાર્યો કરે છે એનું નામ સાધુ. પોતાના અર્થ માટે અને પરમાર્થ અર્થે જે સાધના કરે છે, જે કાર્ય કરે છે એનું નામ સાધુ. એવા સાધુની રક્ષા હનુમાનજી કરે છે અને સંતોની રક્ષા હનુમાનજી કરે છે. એટલે કે દરેક સજ્જન માણસની રક્ષા હનુમાનજી કરે છે. સાધુ સંત કે તુમ રખવાલે, અસુર નિકંદન રામ દિલારે. અને જે અસુર છે, જે અસુરની સીધી વ્યાખ્યા સારો નહીં તેવું, જે સારો નથી, ખરાબ છે, જે રાક્ષસ છે, જે પોતાનું જ કરે છે, પોતાનું હિતનું જ ઈચ્છે, જે પોતાના હિતનું ઈચ્છે છે એ રાક્ષસ છે. બીજાને રંજાડે છે, બીજા પાસે સેવા કરાવે છે પોતાના હિત માટે, એ રાક્ષસ છે. એવાનું નિકંદન કાઢે છે. અસુર નિકંદન રામ દુલારે. અને એટલે જ ભગવાન શ્રી રામને ગ્વાલા લાગે છે, રામને બહુ ગમે છે. સાધુ સંત કે તુમ રખવાલે. એક વખત કબીર પોતાની કુટીરમાં સત્સંગ કરતા હતા, ભજન કરતા હતા. અને ભજન સત્સંગ હનુમાનજીને બહુ ગમે. જ્યાં પણ સત્સંગ ભજન હોય ત્યાં હનુમાનજીનો વાસ હોય છે. જ્યાં રામ ગાથા ગવાતી હોય, રામ ગુણ ગવાતા હોય ત્યાં હનુમાનજીની ઉપસ્થિતિ હોય છે. બાજુમાં એક નર્તકી વેશ્યા, હવે આ બાજુ બરોબર એનો મુજરો ચાલુ થાય અને અહીં કબીરદાસનો સત્સંગ ચાલુ થાય, ધૂન ચાલુ થાય.
હવે એ નર્તકીને ગમે નહીં, અને નર્તકીએ પોતાના યારને ચડાવ્યો કે આ રોજ આ જ ટાઈમે સત્સંગ ચાલુ કરે છે, અને આપણું એનું જે મદહોશ માહોલ હોય એ માહોલ બગડી જાય છે. એના યારને થોડીક ચાવીઓ ભરી એટલે એનો યાર ઊંચો થયો. આ કથા પણ ભૂપતભાઈ પંડ્યાના શાસ્ત્રમાં છે. તો ભૂપતભાઈ પંડ્યાના, હા, તો એમણે યારને ચાવી ભરી એટલે એનો યાર તો લાલ હૂમ થઈને આવ્યો અને કબીરદાસની ઝૂંપડી સળગાવી દીધી. કબીરદાસ તો સંત પ્રેમી, સંત પોતે સંત, એટલે એને તો કોઈ રાગ દ્વેષાદી આવે નહીં. એ તો બહાર ગયા અને બહાર જઈને એને ત્યાં ભજન સત્સંગ ચાલુ કર્યા. અને તો કોઈ વિક્ષેપ ન પડ્યો, જેવી રીતે મહારાજ જનકને નહોતો પડ્યો. જેમ મહારાજ જનક વિદેહી હતા, એમ સંતો પણ વિદેહી જ હોય છે. એટલે સંત કબીર તો ઝૂંપડીની બહાર આવીને ત્યાં ભજન સત્સંગ ચાલુ કર્યો. પણ હનુમાનજી કેમ સાખી લે? સાધુ સંત કે તુમ રખવાલે, કેમ સાખી લે? એ તો પવનનો પુત્ર, અને અગ્નિમાં પવને એવી રીતે મળ્યો કે એ અગ્નિ હતી એ નર્તકીના મકાન સુધી પહોંચી ગઈ અને નર્તકીનું મકાન સળગાવી નાખ્યું. નર્તકી દોડતી દોડતી આવી કબીરજીને પગે લાગી ગઈ અને કબીરજીને કહ્યું કે હે સંત, તમે કેવી રીતે આ ચમત્કાર કર્યો કે તમારી ઝૂંપડીની આગ તમારી ઝૂંપડીને તો બચાવી લીધી, પણ મારા મકાનને સળગાવી નાખ્યું. એટલે કે તે તારા યારને મોકલ્યો મારી ઝૂંપડી સળગાવવા, એ મારા યારને ન ગમ્યું એટલે એણે તારું મકાન સળગાવી દીધું. ઓહો, એવો તે કયો તમારો યાર જે મારા યારથી પણ પ્રભાવશાળી અને આટલું બધું તમારો ખ્યાલ રાખે? તો કે તો તારું પણ રક્ષા કરે, તારા મકાનની પણ રક્ષા કરે, તારું પણ જીવન સુધારી દે, પણ તું તારા બધા જ યારોને છોડી દે અને મારા યારને તું યાર બનાવી લે. નર્તકી કહે છે કે કોણ છે તમારો યાર? તો કે મારો યાર મારો હનુમાન છે, અને જે હનુમાનની દોસ્તી કરી લે એને પછી જગતમાં કોઈ સંકટ આવતું નથી. એ પોતાના સેવકોની, સાધુઓની રક્ષા કરે છે. અને કહેવાય છે કે આગળ જતા એ નર્તકી મહાન સાધુ બની ગઈ, સંત બની ગઈ. એમ સાધુ સંતની રક્ષા કરે છે હનુમાનજી. સાધુ સંત કે તુમ રખવાલે, અસુર નિકંદન રામ દુલારે. હવે આગળની છપાઈમાં આપણે જોઈશું અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. હવે આ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ શું છે? અને આપણે બધા જો રોજ હનુમાન ચાલીસા કરીએ છીએ તો આપણી પાસે આ 8માંથી એકેય સિદ્ધિ છે ખરી? આપણને હનુમાનજી પ્રસન્ન થઈને આપી છે ખરી? કે પછી આપણે દિવાલમાં જ માથા પછાડીએ છીએ, અંધશ્રદ્ધામાં જીવીએ છીએ? આનું કોઈ લોજિક વિજ્ઞાન છે? અને જે હનુમાન ચાલીસા કરે છે એની પાસે સિદ્ધિ તો આવવી જ જોઈએ, એક પછી એક પછી એક. જેવી એની તપસ્યા, જેવી એને શ્રદ્ધા ભગવાન પ્રત્યે, જેવો એનું જીવન નિર્મળ અને વિવેકી, એવી સિદ્ધિઓ એને ઉપલબ્ધ થાય છે. અને એ જેની પાસે સિદ્ધિ છે, 8 સિદ્ધિ છે, એવા વ્યક્તિનો પણ આપણે પરિચય કરાવીશું. આવતા ભાગમાં જોઈશું અષ્ટ સિદ્ધિ નવનિધિ. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય ગુરુ કી દેવ શ્યામજી બાબા.